વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હું બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે સવારથી બહુ જ વરસાદ પડે છે, એટલે આજે કંઈક હટકે બનાવવાનું વિચાર્યું છે, પનીર ભજીયા. તો બતાવો કે કેવી રીતના બને છે. તો અહીંયા પનીર ભજીયાની તૈયારી થઈ ગઈ છે અને તેમ બાજુ મમ્મી ભજીયા તળશે. તો પનીર ભજીયા માટે પહેલે બ્રેડની આ રીતની ચોરસ સ્લાઇસ કરી દેવાની અને એની ઉપર ચટણી લગાવવાની, અને એના ઉપર પનીર મૂકીને પાછી એના ઉપર એકવાર ચટણી લગાવવાની, ગ્રીન ચટણી લગાવવાની એના ઉપર, અને ચીઝની સ્લાઇસના 4 પીસમાં કટ કરીને એક સ્લાઇસ આવી રીતના મૂકવાની અને એને બંધ કરી દેવાનું. તો હવે એ ડાયરેક્ટ જશે બેસનમાં અને આ પનીર ભજીયા રેડી છે. અત્યારે હું મારા ઘરે આવી ગઈ છું અને હમણાં અમારા ડાન્સના દિવસના હવે 9 થી 8 દિવસ જ બાકી છે. તો હવે આ 8 થી 9 દિવસમાં ડાન્સની ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. તો આજે બધા આવે એટલે જોઈએ કે કઈ રીતની પ્રેક્ટિસ થાય છે, શું થાય છે, અને બધાને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપવાની છે કે હવે ફૂલ એટલે કે ફૂલ પ્રેક્ટિસ કરે. તો હજી બધાના આવવામાં થોડો ટાઈમ છે, તો હું થોડી ઘણી પ્રેક્ટિસ કરી લઉં, કારણ કે મને સીવી દીદીએ નવી એવી આઈ મેકઅપ હાફ કટ ક્રીઝવાળી આઈ મેકઅપનું મેકઅપ શીખાવેલો હતો, બટ એની પ્રેક્ટિસ હજી થઈ નથી. તો એ કરી લઈએ અને તમને બતાવું કે કઈ રીતના થાય. એટલે કે મેં શીખવું છે, મેં થોડું ઘણું જોયું છે, હું તમને બતાવું. બટ જેને મેકઅપ આવતો હોય તે એવું નહીં કે તમે આ રોંગ કરો છો, કે મને ખબર છે, મને જેટલું યાદ હશે તે રીતનું હું કરીશ અને બતાવું કે કેવો આઈ લુક ક્રિએટ થાય છે તે. તો આ આઈ મેકઅપ મેં પહેલેથી કરેલો હતો, એટલે તો સૌથી પહેલાં એને રિમૂવ કરવું પડે, તો એને આપણે રિમૂવ કરશું. તો આઈ મેકઅપ માટે આને ક્લીન કરી દીધી. તો હવે આપણે કન્સીલર પેલેટમાંથી વ્હાઇટ કલર લેશું, વ્હાઇટ કન્સીલર, અને એને પહેલાં બેઝ બનાવી દઈશું. આઈબ્રો તકનો બેઝ બનાવશું. તો હવે આ વ્હાઇટ કન્સીલરને બ્લેન્ડ કરશું. હવે આપણે બેઝ બન્યા પછી એના ઉપર આઈ મેકઅપ સ્ટાર્ટ કરશું. તો પહેલાં લાઇટ એથી સ્ટાર્ટ કરશું, લાઇટ આઈ શેડોથી ઉપરની સાઈડથી. અને બધાની કરવાની રીત અલગ અલગ હોય, એટલે કોઈએ કહેવું નહીં કે આમ નહીં થાય ને આમ નહીં થાય. Distance, so in some ways I'm truly different, in some way I kept my soul. I got time if you want me to freeze up. I'm new now, I found the flow. I'ma need you to keep up, not slowing down anymore. What you want, don't ever call me a side. You know what I want, girl, I'm tryna make you mine. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. I used to હવે હાફ કટ ક્રીઝ કરશું, એટલે અહીંયાથી લઈને હાફ કટ ક્રીઝ, હાફ તક કન્સીલર લગાવવાનું. બીજી સાઈડ like that way back then, I was way back then, I had bricks back then, on the hip, in case the ops pull up, my homie Tommy always had the hook up, you do it. Me what you want, don't ever call me a side. You know what I want, girl, I'm tryna make you my chick. Hey, yo, excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy, juicy. તો આ છે હાફ કટ ક્રીઝ. હવે આપણે એની ઉપર પહેલાં અપ્લાય કરશું
થોડી ગ્લિટર પિંકીશ શેડ છે અને માઇનર લાઇટ બેઝ પર. Oh, don't think he ever really knew me. I run quite a distance, so in some ways I'm truly different. In some ways I kept my soul. Don't think he ever really knew me. I run quite a distance, so in some ways I'm. તો અત્યારે આ ટાઈપનો થોડો આઈ મેકઅપ થયો છે, થોડું ક્લીન કરી દઈએ. પર્પલ શેડ લઈને થોડું અહીંયાથી ક્લીન કરવા ક્લીન થોડું બ્લેન્ડિંગ, થોડું આ પણ બ્લેન્ડિંગ. રિયલ સ્કિન અને આના ઉપર થોડુંક કરીએ એટલે ડિફરન્સીસ આવે, બટ રિયલ સ્કિન પર આ જ વસ્તુ બહુ જ સરસ લાગે. થોડું યલોનું ઇફેક્ટ ઉપરથી આપી દઈશું કે જેનાથી ફાઇન લાગે. તો જોઈ શકો છો આ ટાઈપનો સમથિંગ કંઈક થયો છે આઈ મેકઅપ, બટ આ જ વસ્તુ રિયલ સ્કિન પર બહુ જ સરસ લાગે. તો અત્યારે અમે લોકો બધા આવેલા હતા વારી પર અને પ્રેક્ટિસ અમારી પતી ગઈ હતી, બટ આ બીજાની ચાલતી હતી તો અમે એ જોવા બેસેલા હતા બધા. તો અત્યારે ઘરે આવીને ફ્રાઈડ રાઈસ મંગાવ્યો છે અને ફ્રાઈડ રાઈસ આજે ડિનરમાં જમીશ. તો ગાઈઝ અત્યારે હું ઘરે ફાઇનલી આવી ગઈ છું અને આજે બહુ જ થાક લાગે છે. તો બસ આજે થોડો ઘણો મેકઅપનું જે પ્રેક્ટિસ હતી તે કરી છે અને જે પણ છે બસ તમે મને સપોર્ટ કરજો. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.